સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે કરીશું તુલસી વિવાહની કથા. કારતક માસની સુદ પક્ષની 11 યાની દેવ ઉઠી 11ના દિવસે તુલસી વિવાહનો પર્વ ઉજવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરાવવામાં આવે છે. પરંતુ ભગવાન વિષ્ણુને એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં આખરે કઈ પરિસ્થિતિઓમાં તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા. ચાલો જાણીએ તુલસી વિવાહની કથા. પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેને માતા પાર્વતી પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, જેમાં તેઓ હારી ગયા. બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા. ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ તેમને વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું. તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમને વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યા, જે શાલિગ્રામ કહેવાયું. દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવ ઉઠી 11 કહેવાય છે. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો, જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો. તમારું સ્થાન મારા માથા પર રહેશે. આટલું જ નહીં, હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે. ત્યાર પછી તુલસીજીની પૂજા બધા જ કરવા લાગ્યા અને ત્યારથી લોકો તુલસીજીના વિવાહ શાલિગ્રામ પ્રભુ સાથે કારતક માસમાં દર વર્ષે કરવા લાગ્યા.